तू हुस्न के रंगों से लिखी हुई गजल है। तू प्यार के दरिया में खिलता हुआ कमल है। तू हुस्न के रंगों से लिखी हुई गजल है। तू प्यार के दरिया में खिलता हुआ कमल है। ये दुआ है मेरी रब से, तुझे आशिकों में सबसे मेरी आशिकी पसंद आए। मेरी आशिकी पसंद आए। मेरी आशिकी पसंद आए। હેલો ફ્રેન્ડ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે ડાંગ જિલ્લાનું અને વઘઈની બાજુમાં માત્ર 2 કિલોમીટર દૂર એક સરસ મતાનું વઘઈ વનસ્પતિ બોટનિકલ ગાર્ડન છે. દોસ્તો, જો આ તમે રસ્તો જોઈ રહ્યા છો અને આ જે મોટરો આવી રહી છે ને દોસ્તો, આ છે સાપુતારા રોડ. આ સાપુતારા તરફથી આવી રહી છે દોસ્તો, અને આ જાય છે અત્યારે વઘઈ બાજુ. આ વઘઈ બાજુ જાય છે. વચ્ચે રસ્તામાં આ બોટનિકલ ગાર્ડન છે. આ બોટનિકલ ગાર્ડન છે. તો આ તમે જે પાછળ જોઈ રહ્યા છો ને, આ છે વનસ્પતિ ઉદ્યાન, જે વઘઈની અંદર આવેલો છે અને ડાંગ જિલ્લામાં આવે છે દોસ્તો. એ સાપુતારા રોડ ઉપર છે. તો અહીંયા શું છે, આ છે ટિકિટ બારી, અને આ ટિકિટ બારીમાં દોસ્તો અત્યારે તો બંધ થઈ ગઈ, પણ મેં વહેલા ટિકિટ લીધી હતી. તો 6 વર્ષથી નાના હોય ને તો એને 10 રૂપિયા છે, અને 15 વર્ષથી મોટા હોય તો એના છે 20 રૂપિયા છે દોસ્તો. તો ચાલો, આપણે તો ટિકિટ આવી ગઈ છે, તો આપણે જઈએ હવે અંદર, અને હું તમને પૂરેપૂરો બગીચો બતાવીશ દોસ્તો. આ તમે જોઈ શકો છો, આ એનું લોકેશન છે, અને હું તમને બહારથી પણ લોકેશન બતાવીશ દોસ્તો. આ છે સાપુતારા રોડ. અહીંથી સાપુતારા લગભગ 50 કિલોમીટરથી દૂર છે, અને આ ડાબી સાઈડ તમે જાઓ ને તો વઘઈ લગભગ 2 કે 2 કિલોમીટર જેટલું દૂર છે. તો ચાલો આપણે અંદર જઈએ. તો દોસ્તો, આપણે બોટનિકલ ગાર્ડનની અંદર આવીએ ને એટલે આ રીતનો નજારો છે. આ વનસ્પતિ ઉદ્યાન ટૂંકમાં. અહીંયા બધા વનસ્પતિ વિશેષ તમને સરસ મજાની માહિતી આપેલી છે, અને આ માહિતી જોતાં જોતાં આપણે સરસ મજાના વ્યૂ તરફ જઈશું. ત્યાં એક સેલ્ફી પોઈન્ટ પણ છે, આપણે એ જોઈશું. સરસ મજાનો વ્યૂ છે દોસ્તો. વાહ! બોટનિકલ ગાર્ડન છે, અને વઘઈનું કહેવાય છે દોસ્તો. તો આ તમે નજારો જોઈ શકો છો. વનસ્પતિ વિશે ખૂબ માહિતી વિસ્તારથી આપેલી છે, અને આ પ્લાસ્ટિક ઝોન નથી, આવ્યા કોઈ પ્લાસ્ટિક નાખવું નહીં દોસ્તો. વાહ ભાઈ! તો દોસ્તો, અહીંયા તમે આવો તો ચારે બાજુથી જવાય. આ બાજુ પણ જવાય છે. અહીંયા પરવાનગી વગર દાખલ થવું નહીં એવું લખ્યું છે. આ છે ઉપર ચડવાની મડાઈ છે, પણ સેલ્ફી પોઈન્ટ છે સરસ મજાનો. જો વઘઈ, વાહ! આપણે એક સેલ્ફી લઈ આવીએ સરસ મજાનો. તો આ વઘઈનું જે વનસ્પતિ ઉદ્યાન છે, જેને બોટનિકલ ગાર્ડન કહેવાય દોસ્તો, આપણે અંદર જતા જઈશું અને જોતા જઈશું કેવું સરસ મજાનું જોવાનું છે. આયા પણ તમે જોઈ શકો છો સરસ મજાનું ગાર્ડન, અને આવું બધું પ્રકૃતિમાં હોય ને એવું બધું છે ટૂંકમાં.
બોટનિકલ ગાર્ડન. દોસ્તો, તમે સાપુતારા જતા હોય તો તમે અહીંયા આવવાનું ભૂલતા નહીં. વચ્ચે રસ્તામાં જ આવે છે. આ ખૂબસૂરત નજારા માટે 10-15 મિનિટ કે અડધો કલાકનો વોલ્ટ જરૂર કરજો દોસ્તો. બહુ સરસ. તમારો ફોટા પાડવા માટે ફેમિલી હોય તો ટાઈમ પણ તમારો એકદમ પાસ થઈ જાય છે. એવું સરસ મજાનું છે દોસ્તો બોટનિકલ ગાર્ડન. આપ કેમેરાની નજરમાં છો એટલે કોઈ પણ જાતની બીજી ઓલી હરકત કરવી નહીં. વાહ ભાઈ વાહ. પ્લોટ છે. આ બાજુ પણ તમે ફરવા જઈ શકો છો. 6 હેક્ટરની અંદર ફેલાયેલું છે દોસ્તો. વાહ ભાઈ વાહ. અહીંયા બાળકોને રમવા માટે પણ સરસ મજાનું છે દોસ્તો. વાહ ભાઈ વાહ. અત્યારે સિક્યુરિટી જે સ્ટાફ છે દોસ્તો એ વિચલ વગાડી રહ્યો છે. અને એ તો સમય થઈ ગયો પૂરો, 5 વાગી ગયા એટલે. દોસ્તો, આ છે એક્ઝિટ ડોર અને આ બંને રસ્તા છે. અહીંથી તમે બહાર જઈ શકો છો. જો સામેથી પણ બધા બહાર જઈ રહ્યા છે. એટલો સરસ મજાનો છે. બેહવાની પણ ખૂબ સરસ વ્યવસ્થા છે. વાહ ભાઈ વાહ. આ રસ્તેથી તમારે બહાર જવાનું રહેશે. શૌચાલય છે આ બાજુ. આ એ બધી મૂર્તિઓ મૂકેલી છે ગાર્ડનની અંદર, સિંહને વગાડીને અંતે. અને હવે પછી આ એક્ઝિટ રોડ છે દોસ્તો. તો આ છે થેન્ક્સ ફોર વિઝિટ બોટનિકલ ગાર્ડન વઘઈ. આપણે આ રસ્તેથી હવે બહાર નીકળવાનું છે દોસ્તો. વાહ. આ એનો એક્ઝિટ ડોર આવો ને ત્યારે તમને આ દેખાય છે દોસ્તો, આ બૂમનું. અને આ રસ્તેથી તમે અંદર આવી જઈ શકો છો બહાર. અહીંયા તમને બધી વસ્તુ મળે છે દોસ્તો, નાસ્તાની બધી સરસ મજા. તો દોસ્તો, કેવો લાગ્યો તમને આ વનસ્પતિ ઉદ્યાનનો બગીચો? જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા આવા સરસ મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લઈએ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.